હાલ ભલે કોંગ્રેસ એવું કહેતી હોય કે ભાજપ જે છે એ બંધારણનું માનતી નથી, બંધારણનું પાલન નથી કરી રહી, સરમુખત્યારશાહી પ્રમાણે વર્તી રહી છે, પરંતુ રિયાલિટી એક એ પણ છે એક સમયે આ દેશની અંદર ઇમરજન્સી જો કોઈએ લગાવી હતી તો એ કોંગ્રેસની જ સરકાર હતી. અને ઇમરજન્સી વિશે કુમી કપૂરનું પુસ્તક પણ છે, એના સિવાય ઘણા બધા પુસ્તકો છપાયા છે. આમાં તમે વાંચી શકો છો ઇમરજન્સીમાં શું હાલાત હતા, ઇમરજન્સીની અંદર કેવી રીતના ફરજિયાત નસબંધી કરી દેવામાં આવતી હતી, તમને પકડીને જેલમાં નાખી દેવામાં આવતા હતા. ઇમરજન્સીની અંદર પત્રકારોને પકડીને પૂરી દેવામાં આવતા હતા, જે સરકાર સામે લખે એની સામે કાર્યવાહી કરવામાં આવતી હતી. અને એક સૌથી મોટામાં મોટો કિસ્સો હતો, અત્યારે જે કોંગ્રેસના સમર્થક છે એવા લાલુ પ્રસાદ યાદવે તો ઇમરજન્સીના જે કાયદા મીસા કરીને કાયદો હતો એના નામ ઉપરથી જ પોતાની દીકરીનું નામ મીસા રાખ્યું હતું, જે મીસા ભારતી સાંસદ પણ રહી ચૂક્યા છે. એટલા માટે મહત્વની વસ્તુ એ છે કે કોંગ્રેસે જે ઇમરજન્સી લગાવી હતી એ તો ભૂલ હતી જ. જે કોંગ્રેસનું કહેવું જોઈએ કે ચલો એ જે થયું એ થઈ ગયું, ભૂલ હતી તો હતી, પરંતુ હવે નવેસરથી શરૂઆત કરવી જોઈએ. પરંતુ કોંગ્રેસ પણ એને જસ્ટિફાય કરવામાં માને છે અને એની બીજી બાજુ ભાજપ પણ એનો ફાયદો ઉઠાવે છે.